ડભોઈ તાલુકાના મુડા ગામની સીમમાં ખેતરમાં જવાના પગદંડી રસ્તા ઉપર ગામના જ 40 વર્ષીય યુવક હસમુખભાઈ ભુવનભાઈ ચૌહાણનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ પડ્યો હતો। સ્થાનિક રાહદારીઓ દ્વારા મૃતદેહ જોતા જ ડભોઈ પોલીસને જાણ કરી હતી। પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને યુવક હસમુખને માથાના ભાગે ગંભીર ઈજા અને લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો અને આ હત્યા થઈ હોવાની શંકા રાખી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે। ઘટના સંદર્ભે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ SLF અને SOG તેમજ ડભોઈ PI કે ઝાલા દ્વારા પોલીસ જવાનો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। DYSP આકાશ પટેલ દ્વારા હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ સઘન તપાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું। સમગ્ર ઘટના સંદર્ભે ડોગ સ્ક્વોડને પણ કામે લગાડવામાં આવી છે। હત્યા થવા પાછળનું કારણ અકબંધ છે। પોલીસે સઘન તપાસ શરૂ કરી હત્યાનો ભેદ જલ્દીથી ઉકેલી લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે।